અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં પહેલી એવી જગ્યા છે કે જ્યાં રેસ્ટોરન્ટની સાથે સાથે તમને સ્ટ્રીટ ફૂડ બી ખાવા માટે મળી રહેશે. સ્ટ્રીટ ફૂડમાં આપણે નાના બાળકોથી લઈ અને મોટા માટેનું અહીંયા પાઉંભાજી છે, છોલે ભટુરે છે, 10 થી 12 જાતની જે દિલ્હીની ફેમસ ચાટ છે બરોબર, એ તમને અહીંયા ગ્વાલિયામાં મળશે, જે આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. આ આપણે સ્વીટ શોપ છે, 50 થી વધારે નમકીન્સમાં આઈટમ મળશે અને 100+ સ્વીટ અલગ અલગ જાતની, બંગાળી સ્વીટ છે, ગુજરાતી સ્વીટ છે, રાજસ્થાની સ્વીટ છે. જે લોકોને ના ખ્યાલ હોય તો કહી દઉં, ગ્વાલિયાનું એમનું રેસ્ટોરન્ટ બી છે. અહીંયા કેટલી પ્રકારના ક્યુઝન્સ રાખી છીએ આપણે ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી, થાઈ મેક્સિકન, કોન્ટી, સિઝલર, પિઝા, સેન્ડવિચ બધું રેસ્ટોરન્ટમાં મળે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં પહેલી એવી જગ્યા છે કે જ્યાં રેસ્ટોરન્ટની સાથે સાથે તમને સ્ટ્રીટ ફૂડ બી ખાવા માટે મળી રહેશે. જ્યાં હું આવ્યો છું અત્યારે કાલાવડ રોડ ઉપર મોટા મવા સપ્તપદી પાર્ટી પ્લોટમાં ગ્વાલિયામાં આવ્યો છું, જે રિસન્ટલી થોડા દિવસ પહેલાં જ ઓપન થયું છે. અને સૌને ખ્યાલ છે દુબઈ, કેનેડા ઘણી બધી જગ્યાએ આમની બ્રાન્ચ છે. અમદાવાદમાં એમ સમજો કે કદાચ 20થી વધારે એમના આઉટલેટ હશે. રાજકોટમાં પહેલીવાર આ આઉટલેટ એમનું શરૂ થયું છે. આ જગ્યાએ બહારની સાઈડ તમને એમની ઘણી બધી ચાટ્સ ખાવા માટે મળી રહેશે, છોલે કુલચે, પાઉંભાજી આવું બધું મળી રહેશે. એસીવાળું એમનું સ્વીટ અને નમકીનનું આખું સ્ટોર છે, જ્યાં તમને 100થી વધુ વેરાયટીમાં સ્વીટ ખાવા માટે મળી રહેશે, જેમાં લિક્વિડવાળી મિલ્કમાં કયો, માવાની કયો, ડ્રાયફ્રૂટવાળી કયો, માલપુઆ આવી બધી જ મીઠાઈ તમને અંદર મળી રહેશે નમકીન સાથે. પછી લાસ્ટમાં આપણે આગળ જોશું એમનું રેસ્ટોરન્ટ, જ્યાં તમને આલાકાટમાં સારી સારી ચાઇનીઝ, પંજાબી ઘણી બધી ડિશિસ તમને આ જગ્યાએ ખાવા માટે મળી રહેશે. હવે જાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને પછી આપણે આગળ તમને 1 by 1 ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. અંદર એન્ટર થાવ એટલે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે મળશે. બાકી વેઇટિંગ એરિયા માટે ઘણી બધી સ્પેસ છે બેસવા માટે, અને આ એક આખો એમનો કેફે એરિયા છે. આવો આવો આનંદભાઈ, કેમ છો? મજા મજા. હવે સાહેબ આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું? સપ્તપદી પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ, મોટા મોવા ગામ, હોટલ ગ્વાલિયા. ઓકે, અત્યારે જે આ જગ્યા છે આ કેફે એરિયા છે, આ બહાર સ્ટ્રીટ ફૂડ છે. સ્ટ્રીટ ફૂડમાં આપણે નાના બાળકોથી લઈ અને મોટા માટેનું અહીંયા પાઉંભાજી છે, છોલે ભટુરે છે, 10 થી 12 જાતની જે દિલ્હીની ફેમસ ચાટ છે બરોબર, એ તમને અહીંયા ગ્વાલિયામાં મળશે, જે આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે. સેવ પૂરી, ભેળ પૂરી બધે મળે છે, પણ અહીંયા અલગ ચાટ્સ બધી મળે. અલગ જે દિલ્હીનો જે ટેસ્ટ છે એ છોલે ભટુરેમાં બી એ જ ટેસ્ટ તમને મળશે. અને ચાટ બી એ જ બધી, કે ભાઈ પાલક પત્તા ચાટ છે, રાજ કચોરી ચાટ છે, હરિદ્વારી ચાટ છે, પછી બાળકો માટે ફ્રેન્ચ ફ્રાઈસ છે, એ બધું અહીંયા મળી રહેશે. લેડીઝ માટે પાણીપુરી છે, એ બધું આપણે અહીંયા લાઈવ કાઉન્ટર છે કે જ્યાં સામે જ બને છે. ઓકે. અને એ સિવાયનું જલેબી અને એમરતી કે જે પ્યોર ઘીમાં, અમૂલ ઘીમાં બનાવીને આપણે લાઈવ આપીએ છીએ ગરમા ગરમ. અરે વાહ, આજ પહેલી વાર એવું કરશું કે આપણે વિડીયોમાં દેખાડતા જશું, ટેસ્ટે કરતા જશું, કેમ કે પ્રીમાઇસીસ મોટી છે, ઓપ્શન્સ જાજા છે. આ જે જગ્યા છે ત્યાં તમને સવારે 9 થી રાતના 2 વાગ્યા સુધી આ બધી જ વસ્તુઓ મળી રહેશે. અને એ સિવાય અહીંયા તમારે ગુજરાતી આપણા કોઈ હોય તો એને ગાંઠિયા ને જલેબી ને એવું જોતું હોય, જલેબી તો તમે જોઈ લીધી, ગાંઠિયાની એ બધું અહીંયા મળે જ છે. આ રબડિયાની માથે ઉમેરી દીધી છે. આ બધી વસ્તુઓ તમે વિચારો કે રાજકોટમાં આવું ક્યાંય ગોઈતે તમને નહીં જડે, પણ એ બધી વસ્તુઓ અહીંયા તમને મળી જશે. હવે આ છે છોલે ભટુરા. છોલે ભટુરામાં જો ઓથેન્ટિક કે આ તમને બ્લેક છોલે મળી રહે. આ એક પ્લેટ કોઈ ખાય ને તોય ફૂલ પેટ થઈ જાય, એટલી ક્વોન્ટિટી છે. એ સિવાય મટર કુલચા હજી સુધી કોઈએ ન ખાધા હોય તો કહી દો, એ દિલ્હી સાઈડ ફેમસ વસ્તુ છે. છોલેની જગ્યાએ મટર કુલચા ખાતા હોય લોકો, એ પણ આ જગ્યાએ મળે છે. અને જો રબડી જલેબી, ગરમ ગરમ જલેબી લાઈવ અમૂલ ઘીમાં ભાઈએ કીધું એમ. આ છે ઇમરતી, એમાં બી જો તમારે રબડી નાખવી હોય તો તમને એક્સ્ટ્રા અલગથી આપી દે, તમે ઉપરથી કે સાઈડમાંથી લઈને ખાઈ શકો. આ બધી ચાટ્સ છે. ચાટ્સમાં બી એ લોકો પાસે ઢગલામંદ ઓપ્શન્સ છે, જેમાં એક છે રાજ કચોરી અને કા છે પાલક પત્તા ચાટ. આમ તો ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરવાની છે,
પણ આ હું ફિનિશ કરું પછી આગળ તમને અંદર ઘણી બધી સ્વીટની રેન્જ છે, ત્યાં હવે આપણે આગળ મળીએ. અત્યારે બહારનું જે સેક્શન છે એ અમે પતાવ્યું, ત્યાં આપણને બે ભાઈઓ મળ્યા છે અને અત્યારે એ લોકોએ ચા નાસ્તો કર્યો છે. એમનો અનુભવ કેવો છે એ આપણે આજે એમની પાસેથી ને જાણીએ. શું નામ છે સાહેબ તમારું? અમારું નામ મિલાપ વ્યાસ છે. ઓકે. અને આઈ એમ યોર ઓલ્ડ આઈ એમ અ ફોલોવર અને બધા જ તમારા રીલ જોઉં છું. થેન્ક યુ. એક્સિલન્ટ કોમેન્ટ્સ ને એક્સિલન્ટ તમારા હોય છે એન્ડ વી ડેફિનેટલી ફોલો ઓલ ધ રીલ્સ વિચ યુ થેન્ક યુ સો મચ. અને ખાસ કરીને આજે ગ્વાલિયરમાં આવ્યા હતા, વી હેવ અ વેરી ગુડ ટાઈમ અને ચા ને નાસ્તો કર્યો, બહુ સારું હતું, ગુડ એક્સપિરિયન્સ. ઓકે. એક્સિલન્ટ એક્સપિરિયન્સ. અને આઉટિંગ એ બહુ ફાઇન છે અને સેપરેટ પ્લેસ છે અને ઇનસાઇડ રેસ્ટોરન્ટ છે, સો ઇટ્સ વેરી ગુડ. પીપલ શુડ કમ ડાઉન ડેફિનેટલી. થેન્ક યુ. આનંદભાઈ. શું નામ સાહેબ તમારું? દર્શન રાજદેવ. ઓકે. તમે અહીંના જ છો? હા, આઈ બિલોંગ્સ ટુ રાજકોટ. સ્ટેટમાં ઘણી બધી જગ્યાએ રેગ્યુલર ફરતા હોય અને ગ્વાલિયર ઇઝ અલ્ટિમેટલી અ વેરી ઓલ્ડ નેમ એન્ડ ઓલ્ડ બ્રાન્ડ વિચ વી ઓલ નો, ફેમસ ફોર છોલે ભટુરે. અહીંયા જે સ્પેસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટમોસ્ફિયર, ઇટ્સ ફેન્ટાસ્ટિક and we all should try and taste pav bhaji and chole bhature for a sure. યાજી અમે ટેસ્ટ કરીને હવે તમારો રિવ્યુ લઈ જઈએ. નહીં, it's absolutely fantastic અને ફેમિલી એટમોસ્ફિયર છે. we all should come here and we all should try. Thank you. It's a very good location and a spacious place. Thank you. અને આનંદભાઈ, યુ કન્ટિન્યુ ડુઈંગ યોર ગુડ વર્ક. થેન્ક યુ. એબ્સોલ્યુટ બ્યુટી. તમારા લોકોની કમેન્ટ એટલી ઇફેક્ટિવ છે કે ઘણા લોકોને ઇન્સ્પાયર કરશે કે આપણે અહીંયા જવું જોઈએ. ડેફિનેટલી તમારું સજેશન હોય છે, અહીંયા સારામાં સારું જ ફૂડ મળતું હોય. દેટ્સ વોટ વી એક્સપેક્ટ. થેન્ક યુ. કન્ટિન્યુ ગુડ વર્ક. આનંદભાઈ, આ આપણે સ્વીટ શોપ છે. અહીંયા આપણે સમોસા, દાલ કચોરી ગરમા ગરમ મળે છે. અહીંયા બેસી અને આપણે ખાઈ શકીએ છીએ. એ સિવાયનું તમને 50થી વધારે નમકીન્સમાં આઈટમ મળશે અને 100+ સ્વીટ, અલગ અલગ જાતની બંગાળી સ્વીટ છે, ગુજરાતી સ્વીટ છે, રાજસ્થાની સ્વીટ છે, મથુરાના પેડા છે, બરોબર. અને સ્વીટ છે 2 પીસ ગુલાબજાંબુન છે, રસમલાઈ છે, એ અહીંયા અમારા સ્વીટ શોપમાં બેસીને બી ખાઈ શકો છો. ઓકે. મતલબ કે જેને માલપુઆ, ગાજરનો હલવો આવું બધું પસંદ હોય ને એ અહીંયા નિરાતે બેસીને ખાઈ શકશે. અને એ સિવાય હજી મેઇન હાઇલાઇટ કહું તમને, પ્યાઝ કચોરી ક્યાં તમને મળે છે રાજકોટમાં? મને કહો. પ્યાઝ કચોરી હું હજી હમણાં રાજસ્થાન જઈને આવ્યો, જયપુરની ફેમસ આઈટમ છે, એ વસ્તુ તમને અહીંયા મળશે. પાલક કોર્ન કચોરી, આવી બધી ડિફરન્ટ તમને વેરાયટી મળશે. પછી મિલ્કમાં તમને ઘણી બધી વેરાયટી છે. પછી આ જાંબુ છે 2 પ્રકારના, માલપુઆ, મૂંગ દાળ હલવા, એ ગરમ તમને મળશે. કોલ્ડમાં, ગરમમાં, બધામાં અલગ અલગ ઓપ્શન્સ છે તમારી પાસે. ડ્રાય ફ્રૂટ્સની ઘણી બધી મીઠાઈઓ છે. અને હા, જો અહીંયા આ જગ્યાએ છે ને હેમ્પર્સ પણ રાખેલા છે. આ હેમ્પર્સમાં બી તમને ઘણા બધા ઓપ્શન ને ચોઈસ મળી રહેશે. હવે આ થઈ ગયું. હવે ભાઈ પેટ પૂજા કરી મેઇન કોર્સ ઉપર જાય. જે લોકોને ના ખ્યાલ હોય તો કહી દઉં, ગ્વાલિયાનું એમનું રેસ્ટોરન્ટ બી છે જે આના સેક્શનની પાછળ આવેલું છે. અને અહીંયા કેટલી પ્રકારના ક્યુઝન્સ રાખી છીએ આપણે? ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી, થાઈ, મેક્સિકન, કોન્ટી, સિઝલર, પિઝા, સેન્ડવિચ બધું રેસ્ટોરન્ટમાં મળે છે. ચાલો તો હવે અભી રેસ્ટોરન્ટમાં અમે આવી ગયા છીએ અને ટૂટલું ભાંગલું અમે હિન્દી ને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાના છીએ. ફાવશે ને? ફાવશે સર. ઓકે. તો આપણે અહીંયા શું અત્યારે રાખીએ છીએ જમવામાં? સર, જમવામાં તમે ફેમિલી સાથે આવો તો તમે ચાઇનીઝ, પંજાબી, કોન્ટિનેન્ટલ, મેક્સિકન, ઇટાલિયન સાથે તમે કાઠિયાવાડીનું ફૂડ પણ માણી શકો સર. ઓકે. એ સિવાય અહીંયા છે ને એમનો પાછળ પાર્ટી લોન્સ છે, બેન્ક્વેટ હોલ છે. એટલે તમારે એમ સમજો કે 600થી 1000 લોકોનું ફંક્શન કરવું હોય તો બી આ જગ્યાએ થઈ જાય છે. સ્વીટ માટે કોઈને સ્વીટ માટે તમે આઉટડોર, સપોઝ તમારે ઘરે ફંક્શન હોય, કોઈનું કેટરિંગ તમે લીધેલું હોય તો તમે અમારી પાસેથી બલ્કમાં સ્વીટ લઈ શકો છો, અથવા સ્વીટનું કેટરિંગ અમારી પાસેથી સ્પેશિયલ તમે કરાવી શકો છો. અમે તમારે પાસે આવીને અમે સ્વીટનો સ્પેશિયલ અમારું કાઉન્ટર લગાડીને સ્વીટનું પણ અરેન્જમેન્ટ કરી શકીએ છીએ આપણે. ઓકે. અથવા જ્યાં બેન્ક્વેટમાં અને લોનમાં તમે મોટા ફંક્શન કરવા માગતા હોય એ બધા ફંક્શનના અરેન્જમેન્ટ તમારું થઈ જશે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરી લઈ? પરફેક્ટ સર, કેમ નહીં, તમારા માટે તો છે. ચાલો. થાળીમાં બધું પીરસાઈ ગયું છે, બધી વસ્તુઓ આવી ગઈ છે. સૂપથી લઈને સ્ટાર્ટર સુધી બધી જ વસ્તુઓ છે. પણ સાહેબ આપણને કહેતા જ હશે શું આઈટમ આપણે મંગાવી છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આ સૂપ છે,
બ્રોકલી આ બ્રોકલી આલમંડ સૂપ છે જી અને દેન આફ્ટર આ ગ્રીન ઉધિયું છે જી અને પનીરનું શાક છે, પનીર સાને નોવી છે, ઓકે આ બટર નાન છે અને આ મેક્સિકન હોટ પોટ રાઈસ છે, જી આ તંદૂરી લચ્છા પરાઠા છે, આ જૈતુની પનીર ટીકા ડ્રાય છે, આ સ્ટીર ફ્રાઈડ વેજીટેબલ્સ છે અને આ સેવ મસાલા પાપડ છે. ઓકે અને થિક શેક છે હા યસ ક્રીમી ફેરેરો રોચર છે ઓકે અને મિન્ટ મોજીતો કુલર છે. ઓકે આટલી વસ્તુઓ અત્યારે ટેબલ ઉપર સર્વ કરી દીધી છે. આ એમનો પ્રેમ છે અને ઘણાઈને એમ છે કે ગ્વાલિયામાં ખાલી ચાટ જ ફેમસ છે, ખાલી સ્વીટ જ સારી મળે છે, પણ એવું નથી. આ એમનું રેસ્ટોરન્ટ છે, ત્યાં મલ્ટી ક્યુઝન્સ તમને મળી રહેશે અને એક નંબર ફૂડ પાછું મળશે. જમવાની સાથે સાથે વિચારો જો આ ડેઝર્ટ આવી ગયું. આ જો ડેઝર્ટમાં તમે ગાજરનો હલવો છે, માથે આઈસ્ક્રીમ છે અને એની માથે અત્યારે કેરેમલ એડ થાય છે. આ રાજકોટની અંદર આ રીતના ડેઝર્ટ તમે જોયા છે? જોયા હોય તો મને કહેજો. બાકી હું એમ કહીશ કે આ પરફેક્ટ જગ્યા છે. સૂપથી લઈને ડેઝર્ટ સુધી તમારે કંઈક નવું ટ્રાય કરવું હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. હવે જમવાની હું મજા માણું છું. વિડીયો જો સારો લાગ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.